તો આ ધોરણ 10માં જે ગણિતના જે નિયમ ફરજિયાત કર્યો છે એના કારણે 50,000 વિદ્યાર્થીઓ 3 વર્ષમાં ઘટી ગયા સ્ટાન્ડર્ડ લેનારાઓ. તો આ આખી પ્રશ્ન એટલામાં છે કે માર્ચ 2023માં ધોરણ 10માં ગણિતના 88,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એની સામે જે ખરેખર જે ઘટવાનું પ્રમાણ હતું બહુ ઘણું હતું, બહુ મોટા પ્રમાણમાં હતું. તો બીજી બાજુ વય મર્યાદાના કારણે પહેલા ધોરણમાં જે દાખલ થતા વિદ્યાર્થીઓ 5 વર્ષ સુધીની વય નક્કી કરવામાં આવી, એના કારણે 10 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા હતા. 10 લાખ. ઊંચી ફી, મોંઘવારીના કારણે વાલીઓ બાળકો હવે સરકારી શાળા તરફ જઈ રહ્યા છે. તો આ આખી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 0 હોય એવી 2025માં આદેશ કરાયો હતો કે એને બંધ કરી દો. તો આવી 200 શાળાઓ બંધ કરવી પડે એવી હાલત આજે થઈ છે સરકારના આદેશના કારણે. અને એટલા માટે શિક્ષણમાં ચિંતાજનક પરિસ્થિતિ છે. અને ગુજરાત સરકારનું જે સૂત્ર હતું ભણે ગુજરાત, પણ ખરેખર એ ખોટું સાબિત થયું છે. નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું, પણ આજે અભણ ગુજરાત બની રહ્યું છે. અભણ ગુજરાત, બહુ કટોકટી જેવી પરિસ્થિતિ આજે ઉભી થઈ. કારણ કે 2025માં કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીની સરકારના શિક્ષણ મંત્રાલયે